આજે રાજ્યભરમાં ઉત્તરાયણની ઉજવણી ધામધૂમપૂર્વક કરવામાં આવી રહી છે। નેતાઓ પતંગ પોલિટિક્સ કરતા જોવા મળ્યા। પોતાની માંગને પતંગ દ્વારા સરકાર સુધી પહોંચાડવાનો પ્રયાસ કરવામાં આવ્યો। તો પાયલગોટી માટે પતંગ ચગાવીને ન્યાયની માંગણી કરવામાં આવી। આમ તહેવારમાં પણ નેતાઓ પતંગ પોલિટિક્સ કરતા જોવા મળ્યા। કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ અમદાવાદમાં છે। અમિત શાહે પોતાના મત વિસ્તારમાં ઉત્તરાયણની ઉજવણી કરી। ન્યૂ રાણીપ વિસ્તારમાં અમિત શાહે પતંગ ચગાવ્યો। એમએલએ હર્ષદ પટેલ, જીતેન્દ્ર પટેલ પણ એ સમયે ઉપસ્થિત રહ્યા। રાણીપ સાબરમતી વિધાનસભાના કાર્યકર્તાઓ પણ હાજર રહ્યા હતા। ઇફકોના ચેરમેન દિલીપ સંઘાણીએ પણ પતંગ ચગાવ્યો। અમરેલીમાં સંઘાણીએ ઉત્તરાયણની ઉજવણી કરીને તેમણે કહ્યું કે પીએમ અને અમિત શાહના સહકારથી પતંગ કપાયો નથી। એમના સહકારથી મારો પતંગ કોઈએ નથી કાપ્યો। મારો પતંગ સ્થિર છે। લેટર કાર્ડને હું રાજકીય દ્રષ્ટિકોણથી નથી જોતો। સરકારને બદનામ કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે। પોલીસે આ મામલે વધારે પડતી કામગીરી કરી છે તેવું તેમણે કહ્યું। મને વિશ્વાસ છે કે મૂળ કેસમાં માત્ર ફાઇલમાં જ નહીં, જે રીતની કલમો લાગી છે એ અંગે ચકાસે અને જાહેર હિતમાં જાહેર લોકોને વિશ્વાસ બેસે કે પોલીસ પોતાની ઓવર કામગીરીના કારણે સરકારને બદનામ થાય એવા પગલાઓ લઈ રહ્યા છે। ત્યારે સરકાર પણ સાવધાનીપૂર્વક આવા ઓવર પગલાં લેનારની સામે કડકાઈથી કાર્યવાહી કરે। તેમાં કોંગ્રેસ રાજકારણ રમી રહી છે શું કે છે? વિરોધ પક્ષો કોઈ આરતી ઉતારે નહીં, વિરોધ પક્ષો આક્ષેપો કરે, સત્તાધારી પક્ષે સત્ય હકીકત બહાર લાવવી જોઈએ। તો નેતાઓ દ્વારા પતંગ પોલિટિક્સ કરવામાં આવ્યું। કોઈકે પોતાના મુદ્દા મૂક્યા, કોઈકે વિપક્ષ પર પલટવાર કર્યા। જૂનાગઢમાં પતંગ ચગાવીને ઇકો ઝોનનો મુદ્દો જે ઘણા સમયથી ઉઠાવવામાં આવી રહ્યો છે તેને લઈને વિરોધ નોંધાવવામાં આવ્યો। ગીર પંથક બોર્ડર વિસ્તારના ગામ લોકોએ વિરોધ નોંધાવ્યો। આ ઇકો ઝોનનો મુદ્દો એવો છે કે જેને લઈને ભારતીય જનતા પાર્ટીના કેટલાક નેતાઓ પણ વિરોધ કરી રહ્યા છે, તો વિપક્ષના પણ નેતા આ મુદ્દાને ઉઠાવી રહ્યા છે। ત્યારે ગામના ખેડૂતોએ ઉત્તરાયણની ઉજવણી થકી ફરી એક વખત પોતાનો સંદેશ આપ્યો, પોતાનો વિરોધ નોંધાવ્યો, નારાજગી બતાવી। પતંગ ચગાવીને ઇકો ઝોન નાબૂદ કરવાની તેમણે માંગ કરી છે। ડેડકયાલી, અંબાલા સહિતના ગામ લોકો વિરોધ નોંધાવી રહ્યા છે। આ ગામજનોની ફરિયાદ છે કે ઇકો ઝોનને કારણે અમારી રોજી રોટી પર પાટું વાગશે અને એના કારણે જે પણ નિયમ સરકાર દ્વારા લાવવામાં આવી રહ્યો છે, જે કાયદો લાવવામાં આવી રહ્યો છે એ નાબૂદ થવો જોઈએ। આજે ઇકો ઝોન બાબત અમે મકર સંક્રાંતિના પર્વ નિમિત્તે અહીંયા ભેગા થયા છીએ અને ઇકો ઝોનનો વિરોધ માટે આવ્યા છીએ। ઇકો ઝોન છે એ ખેડૂત માટે બરબાદીનો વિષય છે અને ઇકો ઝોન છે એ એક ખેડૂત માટે એટલો બધો હાનિકારક અને અનિંદનીય જેટલો તમે કહી શકો એટલો છે। બીજા નંબરની અંદર અમે જે વિરોધ કર્યો છે, સ્લોગન લગાડી, પતંગ ઉડાડી અને જેમ પતંગ ઉડી એવી રીતે અમે ઇકો ઝોનનો ઉડાડવા માંગીએ છીએ, બરાબર। અને ઇકો ઝોન છે એ હજારો નહીં પણ લાખો ખેડૂતની બરબાદીનો મેંદરડા તાલુકો અમે જે મોટી મોણપરી કાર્યક્રમ મુજબ કે 14 જાન્યુઆરી મકર સંક્રાંતિના દિવસે પતંગ ચગાવી એમાં સ્લોગન લખી ઇકો ઝોન વિરોધ કરી, એમાં ઇકો ઝોનનો વિરોધ લખ્યો। અમે ભાજપ સરકારનો વિરોધ લખ્યો છે, કારણ કે લેવનાર તો એ જ સરકાર છે ઇકો ઝોન। હવે ઇકો ઝોનથી ખેડૂતોને કેવડી નુકસાની થવાની યાર। અમે વર્ષોથી ગીરમાં રહીએ છીએ, અમને ખબર જ છે કે ફોરેસ્ટરથી શું કનડગત છે। ઉલટાનું બળતામાં ઘી ઉંબવું આવી જે મંજૂરીની બાબત છે યાર, અમને શાંતિથી ખેતી કરવા દો। અમને અનેક જિલ્લો જેના વિભાજન પર વિવાદનો મતપૂડો છેડાયો છે આ છે બનાસકાંઠા। બનાસકાંઠામાંથી વાવ થરાદની રચનાને લઈને જે વિરોધનો સૂર ઉઠ્યો છે, ધાનેરાના એક્સ એમએલએ પણ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને આ મામલે પત્ર લખ્યો છે। ધાનેરાને બનાસકાંઠા જિલ્લામાં જ રાખવાની માંગ કરવામાં આવી છે। પૂર્વ ધારાસભ્ય મફતલાલ પુરોહિત કે જેઓ વારંવાર આ મુદ્દો ઉઠાવી રહ્યા છે, તેમણે પ્રધાનમંત્રી મોદીને પત્ર લખ્યો છે। તેમણે આ પત્રમાં લખ્યું કે હાલ ધાનેરાની પ્રજા દુઃખી છે। ઉલ્લેખનીય છે કે વાવ થરાદની રચનાને લઈને કાંકરેજ હોય, દિયોદર હોય કે ધાનેરા હોય, આ તમામ તાલુકાના કેટલાય લોકો આ મુદ્દે વિરોધ કરી રહ્યા છે, નારાજગી ઠાલવી રહ્યા છે।
અને બીજેપી પ્રમુખ અંગે ખેંચતાણ મુદ્દે પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીએ નિવેદન આપ્યું છે. તેમણે કહ્યું કે નવા સંગઠનમાં એક પ્રક્રિયા છે. અમારે ત્યાં કાર્યકર્તા ખૂબ જ ઉત્સાહમાં છે. હરિયાણાની જેમ દિલ્હીમાં પણ અમે ચૂંટણી જીતવાના છીએ તેવો વિશ્વાસ પણ તેમણે વ્યક્ત કર્યો છે. કારણ કે ભાજપમાં પ્રદેશથી લઈને તાલુકા લેવલે પ્રમુખ બનવાને લઈને ખેંચતાણ ચાલી રહી છે, ત્યારે તે મુદ્દે પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીએ આ પ્રતિક્રિયા આપી. નહીં, અમારે ત્યાં આ વખતે સંગઠનના કામ કરવા માટે ખૂબ કાર્યકર્તાઓ ઉત્સુક છે. બધાએ તૈયારી દર્શાવી છે, પરંતુ પાર્ટી જે નિર્ણય કરશે, કાર્યકર્તાઓ શિસ્તબદ્ધ રીતે પાર્ટીનું કામ કરશે અને સૌ નવા પ્રમુખોને મદદ કરશે. દિલ્હીની અંદર પવન કેવો છે? રાજકીય ગતિવિધિ ખાસ કરીને ત્યાં ત્રિપાંખીયો જંગ હોય એવું લાગી રહ્યું છે. નહીં, દિલ્હીમાં પણ વખતે હરિયાણા અને મહારાષ્ટ્રની જેમ ભાજપની સરકાર બનશે. કેજરીવાલ ખુલ્લા પડી ગયા છે, એમના ભ્રષ્ટાચારો લોકો સામે આવી ગયા છે. કેજરીવાલ પ્રત્યે હવે પહેલા જેવું માન નથી. રાજકીય પવન કેવો રહેશો, તમે શું કહેશો? ભાજપનો જ રહેશે અને રાજકીય રીતે નરેન્દ્રભાઈના નેતૃત્વમાં દેશ આગળ વધશે. અને મંત્રીમંડળમાં થનાર ફેરફારને લઈને કેબિનેટ મંત્રી કુંવરજી બાવળિયાએ રાજકોટમાં નિવેદન આપ્યું. તેમણે કહ્યું કે હાલમાં કોળી સમાજનું પ્રતિનિધિત્વ મંત્રીમંડળમાં છે. આગામી સમયમાં પણ સ્થાન યથાવત રહેશે. સંગઠન પર્વનું કામકાજ ચાલી રહ્યું છે. આ ઉપરાંત તેમણે એમ પણ કહ્યું કે ઓબીસી સમાજને હક હિસ્સો મળશે તેવો મને વિશ્વાસ છે. પોલીસમાંથી કંઈ આવ્યું છે એના માટે એક વિડીયોમાં આવ્યું છે, પણ એના માટે પણ પગલાં લેવા માટેનું અમે તાકીદ કરી દીધું છે. કુંવરજીભાઈ, જે રીતે મંત્રીમંડળનું વિસ્તરણ આવતા દિવસોની અંદર થવાનું છે, તમે માનો છો કે કોળી સમાજની વસ્તી મુજબ પ્રતિનિધિત્વ મળવું જોઈએ? નહીં, અત્યારે પણ કોળી સમાજનું પ્રતિનિધિત્વ છે જ, અને સ્વાભાવિક છે કે રાજ્ય સરકારમાં સૌ સમાજનું પ્રતિનિધિત્વ રહે એવું સૌ કોઈ ઈચ્છતા હોય. એટલે આમાં અત્યારે પણ પ્રતિનિધિત્વ છે અને ભવિષ્યમાં જે કંઈ હાઈકમાન્ડ વિચારે એમાં તો આપણે કહી શકીએ નહીં. રાજકોટ જિલ્લાના ધોરાજી અને ઉપલેટાના પૂર્વ કોંગ્રેસ ધારાસભ્ય અને રાજકોટ જિલ્લા કોંગ્રેસ પ્રમુખ એવા લલિત વસોયાએ આજે પાયલને ન્યાય આપો તેવા બેનર્સ લગાડેલી પતંગ ઉડાવી. આજે મકર સંક્રાંતિ હતી, ત્યારે ધોરાજી ઉપલેટાના પૂર્વ કોંગ્રેસ ધારાસભ્ય વસોયાએ તમામ ગુજરાતીઓએ મકર સંક્રાંતિની શુભકામના પાઠવી હતી. પરંતુ પાયલ ગોટીનો એ મુદ્દો જેને પ્રતાપ દુધાતે ઉઠાવ્યો હતો અને ત્યારબાદ વિપક્ષના અન્ય નેતાઓ, પૂર્વ ધારાસભ્યો લલિત કગથરા હોય કે લલિત વસોયા, તેમણે પણ મેદાનમાં ઝંપલાવ્યું હતું અને આજે પતંગ પોલિટિક્સ પણ થયું અને એમાં પણ આજે પાયલને ન્યાય આપો તેવા લખાણ લખેલા પતંગ જેમણે ચગાવ્યા હતા. આજે ધોરાજીમાં અમે પાયલને ન્યાય આપોની માગણી સાથેના પતંગો હવામાં ઉડાડ્યા છે, ચગાવ્યા છે. અમારો મકસદ આ ગુજરાતની અંદર ભારતીય જનતા પાર્ટીના શાસકો સત્તાના મદની અંદર હવામાં ઉડી રહ્યા છે. ગ્રાઉન્ડ લેવલ ઉપર અનેક રજૂઆતો, આંદોલનો છતાં પણ સરકાર આ મુદ્દે ટસની મસ ન થતા હવામાં ઉઠતા શાસકો સુધી અમારો સંદેશો પહોંચે એટલા માટે પતંગો ઉપર પાયલને ન્યાય આપોના બેનર સાથે અમે પતંગો ઉડાવી છે. અને બેટ દ્વારકામાં છેલ્લા 4 દિવસથી ડિમોલિશન કરવામાં આવી રહ્યું છે. ગેરકાયદેસર દબાણોને તોડી પાડવામાં આવી રહ્યા છે. બધા વચ્ચે આજે દર્શન શરૂ કરવામાં આવ્યા. મંદિરમાં ભગવાન શ્રી કૃષ્ણના દર્શન હવે લોકો કરી શકશે. દર્શનાર્થીઓ માટે મંદિર ખુલ્લું મૂકવામાં આવ્યું. મેગા ડિમોલિશનને લઈને મંદિર 3 દિવસથી બંધ કરાયું હતું. સલામતીને ધ્યાનમાં રાખીને આ મંદિર બંધ રાખવાનો નિર્ણય લેવાયો હતો, પરંતુ આજથી મંદિર શરૂ થઈ ગયું છે. મંદિર ખુલતાની સાથે જ દર્શનાર્થીઓની ભીડ ઉમટી છે. આ તરફ સાળંગપુર હનુમાનજી મંદિર ખાતે દાદાની મકર સંક્રાંતિ પર્વને લઈને ખાસ શણગાર કરવામાં આવ્યો. તહેવાર નિમિત્તે દાદાને પતંગ અને ફિરકીનો શણગાર કરવામાં આવ્યો. શેરડી, ચીકી સહિત અન્ય વાનગીઓ દાદાને ધરવામાં આવી. દાદાના આવા વિશેષ શણગાર સાથે દર્શન કરતા ભક્તોમાં ખુશી જોવા મળી. તેમણે ધન્યતા અનુભવી. આજે મકર સંક્રાંતિનો પર્વ છે. હનુમાનજી મહારાજને અદ્ભુત ને દિવ્ય શણગારો ધરાવેલા છે. સંક્રાંતિના પર્વે લોકો શુભ સંકલ્પ કરીને વિશેષ ગૌ પૂજન કરતા હોય છે, ગૌદાન કરતા હોય છે, ગાયોના ઘાસચારા માટેનું પણ દાન કરતા હોય છે. તેમજ આજે કરેલો કોઈ પણ સંકલ્પ એ અનંત ગણું પુણ્ય આપનારો સંકલ્પ હોય છે. એટલે આજના દિવસે હનુમાનજી મહારાજના દર્શન કરવા માટે લાખો લોકો આવતા હોય છે અને અહીંયા આવીને એમની મનોકામના મનોમન માનતા હોય છે. અને સંક્રાંતિના પર્વે હનુમાનજી મહારાજ દરેકના મનોરથ પૂરા પણ કરતા હોય છે. સાથે સાથે ગૌ પૂજનનો લાભ લીધો છે અને અદ્ભુત શ્રી કષ્ટભંજન હનુમાનજીના દર્શન કર્યા છે. સાથે સાથે એટલા સુંદર અને પતંગોથી શણગાર કર્યા છે કે જેની કોઈ સીમા ન હોય એવા અદ્ભુત દર્શન અત્યારે દાદા અહીંયા ભક્તોને આપી રહ્યા છે અને અમને પણ ખૂબ ખૂબ લાભ મળ્યો છે.
માયાભાઈ આહિરને સાહિત્ય વિભૂષણથી સન્માનિત કરવામાં આવ્યા. સભાપતિ પ્રેમગીરી મહારાજના હસ્તે તેમને પદવીથી સન્માનિત કરવામાં આવ્યા. પ્રયાગરાજમાં ચાલતા મહાકુંભ દરમિયાન માયાભાઈ આહિરને સન્માનિત કરવામાં આવ્યા છે. આચાર્ય મહાસભાના અધ્યક્ષ અને પંચનામ જૂના અખાડાના મહામંડલેશ્વર શ્રી અવધેશાનંદ ગિરિજી મહારાજે તીર્થરાજ પ્રયાગમાં ચાલતા મહાકુંભ દરમિયાન માયાભાઈ આહિરને સાહિત્ય વિભૂષણની પદવી આપવાની જાહેરાત કરી અને સભાપતિ પ્રેમગીરીજી મહારાજના વરદ હસ્તે આ પદવીથી તેમને સન્માનિત કરવા. ગુજરાતમાં ઉત્તરાયણની ધામધૂમથી ઉજવણી કરવામાં આવી રહી છે. સારો પવન હોવાથી પતંગ રસિકો પણ વહેલી સવારથી ધાબે ચડી અલગ અલગ શહેરોમાં પતંગ રસિકોએ કાયપો છે લપેટની બૂમો સાથે ઉત્તરાયણની ઉજવણી કરી. તો આ તરફ વહેલી સવારથી ઊંધિયું અને જલેબી ખરીદવા માટે પણ કતારો જોવા મળી. વિવિધ સેલિબ્રિટીઝે પણ પોતાના ધાબે પતંગ ચગાવી પરિવાર અને મિત્રો સાથે ઉત્તરાયણ ઉજવી. આ તરફ મકર સંક્રાંતિ નિમિત્તે દાન પુણ્ય પણ અપાયું. ગરીબોને દાન આપવું એ ગાયને ઘાસ ખવડાવવાનો પણ મહિમા છે. મંદિરોમાં પણ આ દિવસે દર્શન માટે લોકોની ભારે ભીડ ઉમટી હતી. તો આ તરફ નેતાઓએ પણ પતંગ ચગાવીને ઉત્તરાયણની ઉજવણી કરી હતી. નેતાઓ પણ ઉત્તરાયણના રંગમાં રંગાયેલા જોવા મળ્યા. આજે રાજ્યભરમાં ઉત્તરાયણની ઉજવણી ધામધૂમપૂર્વક કરવામાં આવી. ત્યારે નેતાઓ અમિત શાહ હોય, વિજય રૂપાણી હોય, શંકર ચૌધરી હોય, ભીખુસિંહ હોય, હેમાંગ જોશી હોય કે પછી હિતુ કનોડિયા, આ તમામે પરિવાર સાથે ઉત્તરાયણની ઉજવણી કરી.